સિકંદર ભારતની અંદર જીત મેળવવા માટે પોતાનું સૈન્ય લઈને આવ્યો હતો. પણ આ મારા દેશના સંતોની કેવી પ્રતાપી મહાનતા કે સિકંદરનું દિલ પીગળી ગયું અને સિકંદરનું મૃત્યુ થયું ત્યારે યાદ અપાયું કે અહીંથી કોઈ હારે લઈ જવાનું નથી ને કોઈ લાવ્યું પણ નથી. મિત્રો, આ ભારતના સંતોની તાકાત છે. આપણી લાક્ષણિકતાને આપણે વિવિધ પ્રયત્ન રૂપે આપણે ભોળવી તો શકીએ, પરંતુ એક પરમાત્માના પ્રેમની આગળ દુનિયાનો પ્રેમ ખલાસ થઈ જાય છે. દુનિયાનો પ્રેમ તો ક્યાં સુધી મળતો રહેશે? જ્યાં લગી આ સાંસારિક કાર્યોના મૂલ્યો અને સ્વાર્થોના પ્રભાવ જીવનની અંદર પડતા રહેશે ત્યાં લગી મળશે. પણ પરમાત્માની ભક્તિ કરી લઈશું, એવા પરમાત્માના ગુણાનો વાદ ગાઈ લઈશું. અર્જુનજી વારે વારે એમ કે મારે નથી લડવું, મારે નથી લડવું, મારે નથી લડવું. અંતિમ સમયે પણ રણ મેદાનની અંદર કૃષ્ણ પરમાત્માને કે મારે નથી લડવું. પણ ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું, અર્જુન, હવે આ યુદ્ધ પરિવારનું યુદ્ધ નથી, ધર્મ અને અધર્મનું યુદ્ધ છે. તારે અધર્મનો નાશ કરવાનો છે એટલા માટે, અને હવે તું નહીં લડાઈ કરીને તો આ લડાઈ મારે પૂર્ણ કરવી પડશે. મિત્રો, આ પાવર કૃષ્ણ પરમાત્માનો ગીતાના અંદર શબ્દે શબ્દમાં ભરેલો છે. માટે શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે પઠન કરતા રહીએ, વાંચન કરતા રહીએ, તો જ આ દેહનું અને આ દૈહિક લૌકિક કાર્યોનું મૂલ્ય વધે. કારણ કે પરમાત્મા તો આપણને સદૈવ રીતે પોતાને વાલા થવા ઈચ્છે છે, ભક્તોને પોતાના ખોળામાં રાખવા ઈચ્છે છે, ભક્તોને પોતાના હૃદયમાં રાખવા ઈચ્છે છે. ત્યારે જ આ બધી વસ્તુઓની સામ્યતા અને સૌમ્યતા જળવાઈ રહેતી હોય છે. નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. મિત્રો, હમીરજી ગોહિલની વીરરસની વાતો વાંચો, રામવાળાની વાતો વાંચો. અરે, અમારા ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમાર સિંહજીની દાતારી, શુરવીરતા, ધૈર્યતા, એમની પ્રતિભા, એમનો પ્રભાવ. મિત્રો, આ યાદ કરીએ ને તો આપણો દિવસ સુધરી જાય. એક સંત કુટિયાની અંદર પરમાત્માનું ધ્યાન કરતા હતા. ત્યાં એક વ્યક્તિ એમ જઈને કે મહારાજ, બહાર આવો તો કેવી ચાંદની ખીલી છે. તો એ મહાત્માએ પુરુષને કીધું કે બહાર તો એક ચાંદની ખીલી, પણ મારા હૃદયની અંદર, મનની અંદર કોટાન કોટી ચાંદની ખીલી છે. કઈ ચાંદની નિહાલું, બહાર વાલી યા અંદર વાલી? ભાઈએ પુરુષ આભો બની ગયું કે શું સંત મહાપુરુષોના દિવ્યત્વ ગુણો અને આ ધરતી ઉપર જેમને અલૌકિકતા પ્રાપ્ત થયેલી છે, એવા સદગુણોના ભંડાર, એવા સંતોના શરણોમાં કોટી કોટી વંદન. આપણું જીવન પરમાત્માને ચરણે રહેવું જોઈએ. આપણું જીવન પરમાત્મામય બનવું જોઈએ. આપણું જીવન અપરિગ્રહ બનવું જોઈએ. આપણે કંઈ નથી જોતું એવી ભાવનાત્મક આપણું જીવન બનવું જોઈએ. તો જ પરમાત્માને વાલા થાવું, અને એ પરમાત્માને વાલા થાવું તો જ પરમાત્મા આપણા હૃદયની અંદર અખંડ બિરાજશે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ.